સુરત માં ભુવાએ તાંત્રિક વિધિના નામે 14 લાખ પડાવી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। સુરતના સરથાણામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી। સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લઈ છેલ્લા 2 વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નરાધમ ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે નરાધમ ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે। તાંત્રિક ભુવાઓ વિધિના બહાને માસૂમ લોકોના લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી તેમજ દુષ્કર્મ આચરતા હોય છે। તાજેતરમાં આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી, જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સોસાયટીમાં આવેલ એક મંદિરના દર્શન કરવા માટે જતી હતી, ત્યારે તે જ મંદિરના ભુવા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટને આ મહિલા મળી હતી। તેમણે તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલી વર્ણવી પરિણીતાએ પોતાની કથની કહેતા ત્યારબાદ ભુવાએ જણાવ્યું કે તમારે ગામ ખાતે આવેલા મકાનમાં ખૂબ જ ધન છે, તે કાઢવા માટે વિધિ કરવી પડશે અને તેના માટે લાંબા ટૂંકા રૂપિયાની જરૂર પડશે। ભુવાની બાત પર મહિલા સંમત થઈ અને એક બાદ એક ટુકડે ટુકડે 2 વર્ષ દરમિયાન મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં 14 લાખ રૂપિયા વિધિના નામે લઈ લીધા। એટલું જ નહીં, મહિલાને જ્યારે પણ ભુવા કનુભાઈ તેમની પાસે બોલાવે ત્યારે તેમને આંખો બંધ કરવાનું કહે, તેમના પરથી લીંબુ અને મરચાં ઉતારે અને ત્યારબાદ તેમના કપડાં પણ ઉતારી લેતો હતો। મહિલા આ વાતનો વિરોધ કરે તો તેમને માર મારતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો। 2 વર્ષ પહેલા ભુવાએ મહિલાને એક કળશ આપ્યો। તેણે જણાવ્યું કે 2 વર્ષ બાદ આ કળશમાંથી હીરા મોતી તેને મળશે। સમગ્ર મામલે 2 વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું, જેથી મહિલાએ સરથાણા વિસ્તારમાં રહેતા ભુવા સામે દુષ્કર્મ અને રૂપિયા પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી, જેથી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક લંપટ ભુવા એવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગંજેવાલા, સુરત। ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે। જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય। ફરિયાદણભાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણભાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણભાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે।